સુરેન્દ્રનગર આરટીઓ શાળા સંચાલકો વાલી અને રિક્ષાચાલકો માટે બની ગયેલ સળગતા પ્રશ્ન બાબતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં શાળા સંચાલકો, શિક્ષણ વિભાગ અને આરટીઓની મીટિંગ યોજાઈ. પ્રશાસન દ્વારા 8 દિવસનો સમય આપવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે અગાઉ સુરેન્દ્રનગરમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલે વિદ્યાર્થીઓને મૂકવા જતા રિક્ષા અને વાહન ચાલકો હડતાળ પર જતા વાલીઓમાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં આરટીઓ દ્વારા ચેકિંગ દરમિયાન મોટી રકમનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતારવાની ચીમકી પણ રિક્ષા અને વાહન ચાલકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. જે સ્કૂલ વાનની હડતાલ હતી એ હાલ મોકૂફ રાખવામાં આવે છે અને અત્યારે અમારે 4 વાગે જે મિટિંગ હતી કલેક્ટરશ્રી સાથે, કલેક્ટર હતા, એમાં આરટીઓ ઓફિસર હતા અને ડીએસપી સાહેબ હતા, એમના તરફથી અમારા પર રહેમદિલી રાખવામાં આવી છે. 8 દિવસનું અમને ટાઈમ આપવામાં આવ્યો છે કે 8 દિવસમાં તમારે નિયમ અનુસાર બધા વાહનના કાગળિયા તમારે કરવાના રહેશે. એટલે 8 દિવસ અત્યારે કોઈ તકલીફ નહીં પડે એટલે કાલથી જ અમે સ્કૂલ વાહનની સર્વિસ ચાલુ કરી દેવાના છીએ અને સુરેન્દ્રનગર સ્કૂલ એસોસિએશન દ્વારા આ વાલીઓ સમક્ષ પણ અપેક્ષા રાખીએ છીએ કે આ વસ્તુ સ્કૂલ વાહન જે છે એ આરટીઓના નિયમ અનુસાર ચલાવવા માટે અમારે વાર્ષિક 50,000 થી 60,000 રૂપિયાનો બોજો આવે છે અમારી માટે. એટલે એ પ્રમાણે અમારે ખર્ચ પણ વધી રહ્યો છે, એવી કોઈ આવક નથી એના માટે. એટલા માટે વાલીઓ સમક્ષ અપેક્ષા રાખીએ છીએ કે થોડો ઘણો ફીમાં જે પણ જે વધારો કરી શકે તો થોડો બોજો અમારા તરફથી ઓછો થાય. જે